નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, પસ્તાવો હૃદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંગ: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. શાસ્ત્રમાં એમ કહેવાયું છે કે જે વ્યક્તિ સવારે ઉઠીને પંચાંગ વાંચે છે, સાંભળે છે, જાણે છે, તેના પર પંચાંગના દેવો પ્રસન્ન થાય છે અને દિવસ સારો જાય છે. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે શુક્રવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખની વાત કરીએ તો 18 જુલાઈ 2025, 18/7/25. આજની તિથિની વાત કરીએ, અષાઢ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષની આઠમ છે. આજે છે અષાઢ વદ આઠમ. નક્ષત્ર અશ્વિની છે. યોગ સુકર્મા છે. જોકે સવારે 6:46થી ધૃતિ યોગ શરૂ થયો છે. કરણ બાલવ આવે છે. એ પણ સવારે 6:06 કૌલવનો પ્રારંભ થયો છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મેષ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજથી બુધ ગ્રહ વક્રી થઈ રહ્યા છે. સવારે 10:15 બુધ વક્રી થશે. આજે દગ્ધ યોગ છે, જે સવારે 6:13 સાંજે 5:01 સુધી રહેવાનો છે. દગ્ધ યોગ થોડોક અનુકૂળતા અમુક કાર્યોમાં નથી આપતો, માટે જો અગત્યના કોઈ કાર્ય કરવાના હોય તો જ્યોતિષી સલાહ લેવી જરૂરી છે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ જે સૌથી મહત્વનું જ્ઞાન છે તે છે દિશાઓનું જ્ઞાન. દિશાઓ વિશે આપણે આગળ પણ વાત કરી છે. આજે ખાસ વાત કરીશું દિશાઓની સમજણ, કે દિશાઓ કેવી રીતે જોવી. હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું કે એક જૂની માન્યતા છે અને તે ખોટી છે કે તમે ઘરમાં અંદર પ્રવેશ કરો ને સામે જે દિશા આવે તે ગણતા હોય છે. તે અયોગ્ય છે, વૈજ્ઞાનિક નથી. હંમેશા તમારે જ્યારે દિશા જોવાની હોય તમારું ઘર, મકાન, ભવન, ઓફિસ, ફેક્ટરી જે પણ હોય તેની અંદરથી જોવાની હોય છે. બરાબર? આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું. સમજો, ઘણા લોકો ભૂલ કરે છે અને પછી ગભરાય છે કે ભાઈ મારે તો ખોટી દિશાનું ઘર છે. બીજું કે ઘરના મધ્યમાંથી હંમેશા દિશાઓ ચેક કરવાની હોય, સામે ઊભા રહીને નહીં. ઘણા વ્યક્તિ એવું કરતા હોય કે મારા ઘરનું પ્રવેશ દ્વાર છે એની સામે ઊભા રહી અને પછી તમે કંપાસ મૂકો મોબાઈલને, કે જે રીતે કરતા હો, અને જે દિશા આવે એ તમારી એન્ટ્રી નથી. તમારા ઘરનું જે મધ્ય ભાગ આવે, સેન્ટર, જે રીતે પણ તમારો આકાર હોય એ તમારે ગણતરી કરવી અથવા સમજવું પડે. જો ચોરસ આકાર કે લંબચોરસ ના હોય, અનિયમિત આકાર હોય તો પછી તેનું એક વ્યવસ્થિત ગણતરી કરવી પડે, બધા માપ લઈને. અને પછી જે એક્ઝેક્ટ સેન્ટર આવે, જેને આપણે બ્રહ્મસ્થાન કહીએ, ત્યાં ઊભા રહીને ત્યાંથી પછી દિશાઓ જોવાની હોય છે. કે એમાં જે બતાવે, જે 0 ડિગ્રી બતાવે તે, એટલે કે 360 ડિગ્રી હોય અથવા 0 ડિગ્રી, તે છે ઉત્તર દિશા. જે 90 ડિગ્રી પર જે આવે, બરાબર, તે છે પૂર્વ દિશા. 180 ડિગ્રી પર આવે દક્ષિણ દિશા છે, અને 270 ડિગ્રી પર પશ્ચિમ દિશા. એના અડધા ભાગ કરો એટલે ખૂણા આવે. આ રીતે સમજી અને જો આગળ વધવામાં આવે તો દિશાઓના જ્ઞાનથી વાસ્તુશાસ્ત્રની સારી અસર આપણે મેળવી શકીએ. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. અર્જુનભાઈ છે. અર્જુનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી. હા, 26/4/2014. જન્મનો સમય કયો છે? 6:34 સાંજના 6:34. અને સ્થળ કયું છે જન્મનું? કાલોલ. કયું? કાલોલ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે?
બેબી છે. જી. ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? હમ કુંડળીમાં મંગળ હોય તો લગ્ન કરવા માટે છોકરો મંગળવાળો હોવો જોઈએ. ઉપાય જણાવશો. હમ 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 પ્રશ્ન 2, અભ્યાસ કેવો રહેશે? હમ અભ્યાસ 3, લગ્ન જીવન કેવું રહેશે? હમ જી. બરોબર. બીજું કંઈ રહ્યું ભાઈ લિસ્ટમાં પ્રશ્ન? હા, કંઈ વાંધો નહીં, ચાલો સર. જુઓ, હંમેશા અગત્યનો પ્રશ્ન હોય તેની ચર્ચા કરવાની હોય, કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે ઉર્જા જે અગત્યની હોય તેમાં લગાવવાની હોય. ચોક્કસ તમારા જે પ્રશ્નો છે તેનું મને ખબર છે, કારણ કે 2014નો જન્મ છે એટલે હજી તો એમ કહેવાય 11 વર્ષ થયા છે, 12મું વર્ષ ચાલે છે દીકરીને. બરાબર. લગ્નની વાત તો ભાઈ હજી વાર છે, શાંતિ રાખો, એટલી બધી શું ઉતાવળ છે? હા, દીકરીને બરાબર ભણાવો, યોગ્ય રીતે એને ક્વોલિફિકેશન આપો, સરસ રીતે એની સ્થિતિ થાય પછી એને પરણાવવાનો વિચાર કરજો. સમજ્યા? હંમેશા માતા પિતા વાલી તરીકે તમે પોતાના સંતાનોને જીવનમાં કદાચ પૈસા ધન કે પ્રોપર્ટી નહીં આપો તો ચાલશે, પણ 2 વસ્તુઓનો વારસો અવશ્ય આપો. પહેલી વસ્તુ એ છે કે સારા સંસ્કાર, અને બીજું છે સારો અભ્યાસ. એ એના જીવનમાં દરેક વખતે કામ આવશે. કુંડળી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે એ અનુસાર વાત કરીએ. તુલા લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી એ શુક્ર છે, તે 5મ સ્થાનમાં છે. મંગળ છે ભાઈ, બરાબર છે? હા, એટલે એ પ્રમાણે ધ્યાન રાખજો. મંગળવાળી કુંડળી ગણી શકાય. કુંડળીમાં ખાસ એવા ધ્યાન રાખવાનું છે કે અભ્યાસ છે થોડો ઉતાર ચઢાવ રહેશે, એટલે થોડુંક આમ કહેવાય ને કે એને જરા સાથે રહી અને પુશ કરતા રહેવું પડે એ પ્રકારની આ કુંડળી છે, તો તે સારો અભ્યાસ ચોક્કસ કરી શકશે. અને ખાસ કરીને કળાના ક્ષેત્રો છે, સાહિત્યના ક્ષેત્રો છે, તે બધામાં ખૂબ સારો અભ્યાસ કરી શકે, ટેકનિકલ બાબતમાં પણ આગળ જઈ શકે તેમ છે. કુંડળીમાં અગત્યની વાત ગ્રહોની, જે તમારો સૌથી પહેલું વાક્ય હતું ભાઈ, તે છે કે લગ્નમાં રાહુ શનિનો શ્રાપિત દોષ છે, અને 7મ સ્થાન જે કહેવાય તેમાં ગ્રહણ દોષ છે. આ બંને વસ્તુ એના જીવનમાં ઘણી પ્રતિકૂળતા આપી શકે, અચાનક તકલીફ પણ આપી શકે. સમય જે ચાલતો હોય, જેમ કે અત્યારે શનિની જે દશા ચાલે છે, 2027માં પૂરી થશે, એટલે શનિ તો અત્યારે અને એ કુંડળીમાં શ્રાપિત દોષ આપી રહ્યો છે. તો શ્રાપિત દોષ અને ગ્રહણ દોષ છે તેનું આપ વિધાન કરાવો, શાંતિ વિધાન, વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી કરાવો, એ એના માટે જરૂરી છે. જી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. દક્ષાબેન છે. દક્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. મારા બાબા માટે પૂછવું છે. એને 4/9/1998 છે. હા. અને જન્માષ્ટમી 8:08 અમદાવાદ. મારે એના વિશે પૂછવું 8:08 રાત્રે કે સવારે? સવારે અમદાવાદ છે. જી. એનું ભણતર તો 12 સુધી થયું. એના પપ્પાને કેન્સર હતું, ઓફ થઈ ગયા, એટલે એ જોબ પર લાગી ગયો, પણ અત્યારે એનું ભણતર કેરિયર નથી. એના વિશે પૂછ્યું ને એનું આગળનું ભવિષ્ય કેવું રહેશે? અત્યારે શું કરે છે? અત્યારે જોબ કરે છે. હાજી, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે અને ગ્રહોની સ્થિતિ શું છે. અને બીજું કે અત્યારે જે અમારું જે વારસાગત મકાન છે ને પ્રોપર્ટીનું, એમાં અમારે કેસ ચાલે છે. તો એના પપ્પા હતા ત્યારે અમે લોકો બધા કેસ જીતી ગયા, પણ કોઈ મારા ઘરના બધા હેરાન કરે છે. તો એના પાસમાં આવશે કે નહીં આવે? બધાને બધું આપી દીધું છે, કાંઈ જ લેવા દેવા નથી, છતાં બી હેરાન બહુ કરે છે. હાજી, ચોક્કસ જોઈ લઈએ આપણે. તમારા જે પ્રશ્નો છે તે પ્રમાણે આપણે વાત કરીશું. સૌથી પહેલાં કુંડળી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર કન્યા લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી બુધ 12મે છે. હું હંમેશા કહું છું કે લગ્નની સ્થિતિ નિર્બળ હોય તો જીવનમાં સંઘર્ષ, પ્રતિકૂળતા રહેતી હોય છે. મહેનત કરવા છતાં યોગ્યતા કે ક્ષમતા પ્રમાણે મળતું નથી. આ વાતનું ખૂબ ધ્યાન રાખજો, સમજવાની જરૂર છે. બીજું કે સૂર્ય રાહુનો ખૂબ પ્રબળ ગ્રહણ દોષ પણ 12મા સ્થાનમાં થયેલો છે. સૂર્ય એટલે પિતા છે. જુઓ, પિતાને તકલીફ આવેલી છે. હંમેશા જ્યારે પણ સૂર્ય પ્રતાડિત થતો હોય, પાપ ગ્રહયુક્ત હોય કે અથવા નિર્બળ હોય, તો હંમેશા એ વસ્તુ જોવા મળતી હોય છે કે નીચનું પણ હોય ત્યારે પણ કે પિતાને અસર જોવા મળે. આ બહુ સ્પષ્ટ છે. ઋષિમુનિઓએ જે જ્યોતિષશાસ્ત્ર રચના કરી છે એટલું અદ્ભુત અને સચોટ છે. 12મા સ્થાનમાં જ તમારે સૂર્ય રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે, એટલે જીવનમાં પ્રતિકૂળતા રહેવાની જ. 2 વસ્તુ સમજી લો. પહેલાં હું કાર્ય બાબતે વાત કરીશ એની, કે ગ્રહણ દોષ છે તેનું નિવારણ કરાવવું તેના માટે ખૂબ જ આવશ્યક છે. એમ સમજો કે ફરજિયાત જેવું છે જીવનમાં, તો જ જીવનમાં ઊંચો આવી શકશે. તમારા ઘર પરિવારમાં પણ એને જે મળવાનું છે તે ત્યારે જ મળે, બરાબર છે.
વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી યોગ્ય મુહૂર્તમાં કરાવો. રોજ સૂર્ય ભગવાનને જળ આપે. સૂર્યોદયના સમયની આસપાસ 1 કલાક સુધીમાં જળ અપાઈ જવું જોઈએ. આ વાતનું ખૂબ ધ્યાન રાખવાનું. ઘણા દોષવાળા વ્યક્તિઓ ઘણાને આળસુ પણ જોવા મળેલા છે, એટલે એ વસ્તુમાંથી બહાર આવવાનું. બીજું, સંગતિનું ખૂબ ધ્યાન રાખે. બરાબર, મિત્રોની સંગત કે અન્ય સંગતથી પણ એને ગેરમાર્ગે દોરાય તેવું આ કુંડલી દર્શાવી રહી છે. અને ખાસ તમે જે વારસાનો જે પ્રશ્ન કીધો હતો, વારસા બાબતે પ્રશ્નો છે જ અને પ્રતિકૂળતા છે. જુઓ, કારણ કે વારસાના સ્થાનમાં શનિ મહારાજ નીચના થઈને બેઠેલા છે. આપે ખરા, પણ એમ કહેવાય ને, ખેંચીને ઠેક સુધી આપે મળે એવું બને. એટલે એક યોગ તો છે જ કે મળે ખરું, કે શનિ મહારાજ છે આપીને જ જાય એવું હોય છે. પણ નીચના હોવાથી શનિના જપ કરવા એ એના માટે ખૂબ જરૂરી છે. બરાબર. અને તમારા ઘરની પશ્ચિમ દિશાનું વાસ્તુ જે છે તેમાં કોઈ દોષ હશે તેનું નિવારણ કરાવો તો અનુકૂળતા વધી શકશે. જી, નિમીબેન જોડાઈ ગયા છે. નિમીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ કઈ છે તેમની? જન્મ તારીખ 2008. ફરી એકવાર જણાવો. 8/2/2008. જી, 8/2/2008. જન્મનો સમય કયો છે? જન્મનો સમય છે 2 વાગે રાતે, 8 તારીખની રાતે 2 વાગે. જી, અને સ્થળ કયું છે? દ્વારકા, દેવભૂમિ દ્વારકા. ઓકે, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ જણાવવાનો છે કે મારા દીકરાને સિવિલ એન્જિનિયરમાં જવાનું છે દીપલામાં. જી, એમાં હવે સફળતા મળીએ કે નહીં? સારું. બેન, જન્મ જે તમે કહો 8 તારીખે રાત્રે થયો હોય તો પછી 12 વાગે તારીખ બદલાઈ જાય ને? એટલે 7 તારીખે થયો છે કે 8 તારીખે રાતે થયો છે? 8 તારીખે. તો પછી તારીખ 9 તારીખ થાય ને? રાતે 12 વાગે તારીખ ના બદલાય? હા. તો કઈ તારીખ બોલો તમે કહો, એ હું પ્રમાણે કુંડલી બનાવું. 9 તારીખ બોલો. હા, કરો નહીં બેન, જે હોય તે કહો, આમાં પછી બધું બદલાઈ જાય આ 9 વસ્તુ. તારીખ. હા બેન, આ સમજવાની વાત છે. 9 તારીખ જ કહેવાની. જુઓ, સમજ્યા? હા, ને તો પછી ગ્રહો બધા બદલાઈ જાય ને તો પછી આમાં બધું 9/2/2008 આવું કહેજો, કારણ કે રાત્રે 12 વાગે તારીખ બદલાઈ જાય અંગ્રેજી સમય પ્રમાણે. આપણો વાર તો સવારે સૂર્યોદય બદલાય. બરાબર, ચાલો હવે એ પ્રમાણે 9/2/2008 રાત્રે 2 વાગ્યાનો સમય મૂક્યો છે દ્વારકા. તો કુંડલી જે આવી રહી છે એ વૃશ્ચિક લગ્નની કુંડલી આવી છે. લગ્નનો સ્વામી મંગળ 8મા સ્થાનમાં છે. થોડી પ્રતિકૂળતા રહેશે, મહેનત વધારે કરાવશે. કર્મ સ્થાનમાં શાપિત દોષ છે અને ચતુર્થ સ્થાનમાં ગ્રહણ દોષ પણ છે ચંદ્ર અને રાહુનો. આ વ્યક્તિ ખૂબ જ વિચારશીલ હોય, ઉતાવળિયા થોડા હોય, સંઘર્ષ કરનાર હોય, સ્વભાવમાં થોડી શાંતિ રાખવાની આવા વ્યક્તિઓએ ખાસ. ઉગ્ર સ્વભાવ પણ હોય, ક્યારેક ગુસ્સો આવી જાય, પ્રતિક્રિયા બહુ જલ્દી આપી દે તેવું પણ બનતું હોય છે. પણ હા, અભ્યાસ બાબતે અનુકૂળતા રહેવાની છે. એ ચોક્કસપણે એ સારો અભ્યાસ કરશે, સારી કારકિર્દી બનાવશે. જી. હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને એ. આજે ભાઈ આપણા પ્રયત્નો સફળ અને સાનુકૂળ બને. આપણી જે રાશિમાં ચંદ્રમા છે એટલે એનું બળ તો છે જ, એટલે એ બળનો ઉપયોગ કરી લેજો. જ્યારે ગ્રહોની બળવાન સ્થિતિ મળતી હોય ને ત્યારે હંમેશા અગત્યના મહત્ત્વના કાર્યો કરી લેવા. આજે મિલન મુલાકાતથી લાભ છે, એટલે કોઈ ચર્ચા કરવાની હોય, મિટિંગ કરવાની હોય, ઇન્ટરવ્યૂ હોય, કોન્ફરન્સ કરવાની હોય, જરૂર કરી લેજો. માનસિક કોઈ ચિંતા ચાલતી હશે તેનો ઉકેલ તરફ આગળ વધી શકશો. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ધીરજના ફળ મીઠા સમજવા. આજનો દિવસ સંયમથી પસાર કરજો. એકદમ શાંતિ, સમતા, સાવધાની, સાવચેતી. આરોગ્ય અંગે પણ નાની મોટી ચિંતા રહી શકે. હા, કુટુંબ ક્ષેત્રે, સમાજ ક્ષેત્રે જો કંઈ કાર્યો હાથ પર લીધા હશે તો તે સફળ થઈ શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, શ અને ગ. આજે વ્યવસાયિક પ્રશ્નો ગૂંચવાય અને ગૂંચવણનો ઉકેલ ધીરે ધીરે લાવજો. આમ પણ જાણીએ છીએ કોઈ ગાંઠ જો જલ્દી ઉકેલવા જશો, ખેંચશો તો એ ગાંઠ વધારે મજબૂત થશે, એટલે એને ધીરે ધીરે જ કાઢવા પ્રયત્ન કરજો. આજના દિવસે નાની મોટી માનસિક અકળામણ પણ રહી શકે, એટલે રિલેક્સ રહેજો. હા, આજે પ્રવાસથી લાભ છે, એટલે ક્યાંક નાનો મોટો આંટો મારી આવો, ચોક્કસ મારી આવજો. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. થોડી વ્યવસાયિક મુશ્કેલીના સંજોગો ચાલી રહ્યા છે, એટલે પ્લાનિંગ, આયોજનથી, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ આજે આગળ વધવાની સલાહ છે.
સંતાનના પ્રશ્નો અંગે પણ ચિંતા છે થોડી ઘણી, બરાબર? એટલે પણ ચિંતા બહુ વધારે ચિંતા કરાવે તેવી નથી, સહજ છે. આરોગ્યની પણ નાની મોટી ચિંતા છે, એટલે થોડુંક એ બાબતે અસાવધ ન રહેતા, બેદરકાર ન રહેતા. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપનો દિવસ સાનુકૂળ છે, સફળતા આપવા જઈ રહ્યો છે આજે, પણ ધીરજથી જજો. આજે ઉતાવળે એવું કેમ કહેવાય ને કે કામ બગડશે. પ્લાનિંગથી જશો તો આજનો દિવસ તમને કામમાં સપોર્ટ આપી રહ્યો છે. આરોગ્ય પણ તમે આજે ટકાવી શકશો. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ ઠ ણ. લાભની તક ગુમાવી ન પડે તે જોજો, કારણ કે એવું બનશે આજે કે તમે થોડાક બેદરકાર રહેશો, એમ રિલેક્સ રહેવા વધારે પ્રયત્ન કરશો ને ક્યાંક એવું બને ને કે આંખ બંધ કરી હોય ને તક જતી રહે, એટલે એવું ના રાખશો, સાવધ રહેજો, સજાગ રહેવાનું છે આજે. પ્રવાસ તમારો સફળ થાય એવો છે, એટલે આજે કોઈ જવાનું થાય પ્લાનિંગ કરજો. કામકાજમાં કે અંગત બાબતે જો કંઈ પ્રવાસનું પ્લાનિંગ થાય ચોક્કસ કરી લેજો, પણ હા, વ્યવસાયના ક્ષેત્રે ધ્યાન રાખજો, પ્રશ્નો ગૂંચવાઈ શકે તેવી શક્યતા છે. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ભાવનાબેન છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ હર્ષિલભાઈ. જય શ્રી કૃષ્ણબેન. મારો પ્રશ્ન મારી ફ્રેન્ડ છે, એના દીકરી માટે મેં પૂછ્યું હતું. એને જમાઈની જન્મ તારીખ છે 9/10/95, 1854, સુરેન્દ્રનગર. એનો હવે એ પ્રશ્ન છે કે આ જે લગ્ન કરી લીધા છે અમારી ઈચ્છા વિરુદ્ધ, અને આ એના જમાઈ જન્મ તારીખ છે, અને આપણે ઈચ્છા વિરુદ્ધ કર્યા છે, એટલે હવે આમાં કઈ એવો યોગ બનશે કે આપણે એવી પૂજા પાઠ કરીએ તો આપણી છોકરી આપણી પાસે આવી જાય એવું કઈ. અને બીજું મારે એક એમ પૂછવું હતું કે તમે દરરોજ જે માર્ગદર્શન અને માહિતી આપો છો એમાંથી ઘણું જાણવા શીખવા મળે છે. તો મારે એક એ પણ કેવું છે કે મારે ઘરમાં પાછળ છે ને પીપળો વારંવાર ઉડી જાય છે, અને પછી કાઢી નાખીએ તો ચાલે ને, આપણે ઉખાડી નાખીએ તો. અને એક ન્યુમરોલોજી નું પૂછવું છે કે મારી જન્મ તારીખ 21 છે અને મારા દીકરાની જન્મ તારીખ 6 છે. તો બધા એમ કે 36 નો આંકડો, પણ અમારી બેની રાશિ એ ધન જ છે, મારા દીકરાની રાશિ એ ધન છે. એટલે એ ન્યુમરોલોજી નું અને એ પણ માર્ગદર્શન આપો તો સારું રહે. દરરોજ સાંભળું છું કાર્યક્રમ, એટલે મને એમાં ઘણું જાણવા શીખવા મળે છે. હાજી બેન, અને ધન્યવાદ. ફોન કરીએ આપનો ધન્યવાદ. આપ અમારા નિયમિત દર્શક છો, તમારા અવાજ પરથી પણ મને ખ્યાલ આવે છે, અને એ જ અમારા માટે એક પ્રેરણા છે. અને એટલે મારો પ્રયત્ન છે કે અમે વધુને વધુ શ્રેષ્ઠ આપવા અમારા કાર્યક્રમ ભાગ્ય દર્પણમાં પ્રયત્ન કરીએ છીએ. જુઓ, અને જે શાસ્ત્ર પ્રમાણે છે એ જ હું આપવા પ્રયત્ન કરીશ, કારણ કે અમારો જે નિર્ધાર છે એ જ છે કે સાચું અને સારું સમજવું જોઈએ. આજકાલ ઘણું બધું ખોટું ચાલી રહ્યું છે, અને એમાંય ખાસ કરીને સોશિયલ મીડિયા પર ખૂબ ધ્યાન રાખવાનું છે. આ તમે જે ન્યુમરોલોજીનું કીધું, આ બધી આવી વાતો છે. હું છેલ્લે તમારા પ્રશ્ન જવાબ, પહેલો પ્રશ્ન અગત્યનો છે, કુંડલી જોઈને એને વાત કરીશ તમને. જેમની કુંડલી તમે આપી છે, લગ્ન કરી લીધા છે, પણ ખરેખર બંનેની કુંડલી બતાવી જોઈએ, સાથે જોવી પડે, અને એનું મેચિંગ શું છે જોવું પડે. કદાચ મને લાગે છે એમની દીકરીના એકવાર પ્રશ્ન કરી ચૂક્યા હતા, અને મેં કહ્યું હતું કદાચ થોડો સમય લાગશે પાછા આવવામાં. કોઈ હતું કુંડલી મેષ લગ્નની આવે છે, રાશિ મેષ રાશિ આવે છે, લગ્નમાં જ ચંદ્ર કેતુનો પ્રબળ ગ્રહણ દોષ છે, સપ્તમ સ્થાનમાં રાહુ અને મંગળનો અંગારક દોષ છે. લગ્ન જીવન ટકવા બાબતે પ્રશ્નો રહી શકે. અત્યારે ભલે કદાચ બેનું પેલું મનમેળ હોય ને, અત્યારે શરૂમાં તો એક પ્રકારનો મોહ હોય છે, અને આકર્ષણ જ કહી શકાય, પણ આગળ જતાં તકલીફ પડે એવું છે ચોક્કસ. કારણ કે જે ગ્રહણ દોષ અને અંગારક દોષ છે તે ખૂબ પ્રબળ પ્રભાવી છે, તેનું નિવારણ કરવું બહુ જરૂરી છે, અને એકદમ વ્યવસ્થિત રીતે કરાવજો. વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી એ બહુ જરૂરી છે એમના માટે જીવનમાં, નહીં તો પછી આગળ ઉપર સમસ્યા સર્જાઈ શકે તેવું છે. પણ વિશેષમાં બંનેનું પ્રોપર મેચિંગ જોઈને જ આમાં નિષ્કર્ષ કાઢી શકાય કે આગળ કેવું રહેશે. બરાબર છે. તમારો બીજો પ્રશ્ન પેલો ન્યુમરોલોજીનો, પીપળાનો હતો. પીપળા બાબતે ચોક્કસ ઘરમાં પીપળો ન હોવો જોઈએ. ઘરની આજુબાજુમાં પણ તમારો જો ફ્લેટ હોય તો ઠીક છે, તમારા દિવાલોમાં ના ઉગેલો હોવો જોઈએ. ઘર હોય પોતાનું ટેનામેન્ટ કે બંગલો કે જે પ્રકારે હોય તો તમારા કમ્પાઉન્ડમાં પણ પીપળો ન હોવો જોઈએ. પીપળો ન અશુભ નથી, એવું અશુભ છે એવું નથી, પણ તેની એમ કહેવાય ને કે મૂળ જે તકલીફ બહુ આપતા હોય છે, અને તેની ઉર્જા એવી છે કે જે મનુષ્ય શરીર માટે એટલી બધી અસર કદાચ પ્રતિકૂળ આપી શકે તેવું છે. એટલે પીપળાને દૂરથી નમન કરવા અને હંમેશા
દેવ મંદિરમાં પીપળો હોય એને જ દર્શન કરવા. આ વાતનું બી ધ્યાન રાખજો. ઘણી વાર એવું બને ને કોઈને કહીએ પીપળાને જળ ચડાવજો તો ગમે ત્યાં રસ્તામાં ચડાવી દેશે. પીપળો પીપળો જ છે, પણ જે મંદિરની અંદર રહેલો પીપળો છે તે વિશેષ ફળદાય છે. આ વાતનું ધ્યાન રાખજો. પીપળો કાઢે, પણ પીપળો કાઢવા માટેની વિધિ છે એ કરવી જોઈએ, અને રવિવારે જ પીપળો છે તે કઢાય, એ પણ વાતનું ધ્યાન રાખજો. નાનો પીપળો ઉગ્યો, નાનો છોડ જેવો હોય તો એને રવિવારે કાઢી અને પછી ત્યાં એને પ્રાર્થના કરવાની અને ત્યાં મીઠું મૂકી દેવાનું, બરાબર. અને બને તો આખું નીકળે તો બીજે ક્યાંક રોપવો એ બહુ જરૂરી છે, અથવા બીજે ક્યાંક રોપાવડાવો પીપળો. હંમેશા એ વાતનું ધ્યાન રાખજો. ન્યુમરોલોજીની વાત નીકળી છે બેન, તો ન્યુમરોલોજીનું અંકશાસ્ત્રનું એટલું બધું મહત્ત્વ નથી. ઠીક છે, 2-5% જ છે. બાકી કોઈ તમે એટલી બધી ગણતરી. સૌથી અગત્યનું છે એ કુંડળી અને કુંડળીના ગ્રહો અને તેનો જ મેળાપક છે, બરાબર છે. એ તમારું 90-95% બધું જ આવી જાય છે, હે ને. બાકી આજકાલ ન્યુમરોલોજી લોકો નામ બદલે છે, અક્ષર બદલે છે, એવું કંઈક થોડા કિસ્મત બદલાય, નામ બદલે. તમારી કુંડળીના ગ્રહો જ અગત્યના છે બેન. કોઈ પણ મોટા માણસો જોઈ લો તમે, આખા વર્લ્ડમાં જોઈ લો, કોઈએ પોતાના સ્પેલિંગ બદલ્યા? કોઈ બદલ્યા છે કોઈએ? તમે મોટા નંબર 1 ઇલોન મસ્ક જોઈ લો, બિલ ગેટ્સ જોઈ લો, જેફ બેઝોસ જોઈ લો, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે, આપણા નંબર 1 મુકેશ અંબાણી છે, બરાબર છે. મોટા મોટા મહાત્મા ગાંધી હતા, રાઈટ. આ બધા છે. કોઈએ પોતાના સ્પેલિંગ બદલ્યા? આ એક પ્રકારનું સમજણ કહેવાય છે. સૌથી પહેલાં તમે હા ગ્રહોના ઉપાય કરો. હા, એની સાથે તમને એવું લાગે ખરેખર તકલીફ છે તો ન્યુમરોલોજી કામ કરે છે, પણ સિલેક્શન માટે, કે તમને કેવા નંબરનું ઘર ફળે, કેવું વાહનનો તમને અંક ફળે છે, બધું વિસ્તૃત છે. કોઈક વાર આપણે આગળ ન્યુમરોલોજીની પણ વાત કરીશું, બરાબર છે. પણ આ સમજો અને આંખો ખુલ્લી રાખો. જી જી હસીબભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. સ્નેહી સ્વજનથી મિલન મુલાકાતના જે પ્રસંગો છે, અને એવું થાય તો ચોક્કસ કરજો. તમારી ખુશી વધી શકે તેવું છે. પણ કાર્યક્ષેત્ર ખૂબ ધ્યાન રાખવાનું છે. પ્રયત્નો એળે જતા એવું લાગશે, પણ તેનાથી કંટાળશો નહીં. મહેનત કરેલી હોય એનું ફળ આજે નહીં તો કાલે મળવાનું જ છે તમને. હા, ભાગીદારીથી કામ કરતા હશો, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો તો આજે મતભેદ જણાઈ શકે. એ બાબતે થોડુંક સમજથી કામ લેવું પડશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. આપના માટે વાત કરીએ તો આર્થિક પ્રશ્નોની પરેશાનીનો આજે ઉકેલ મળશે. કોઈને કોઈ રીતે તમારે રસ્તો નીકળશે આજે. અને બીજું કે કોઈ લાભદાયી તક મળે તો ઝડપી લેજો. એમ કહેવાય છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો મોં ધોવા નહીં જવાનું, ચાંદલો કરાવી લેવાનો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ર અને ત. આરોગ્યની સાચવણી જરૂરી છે. આરોગ્યના ભોગે આજે કશું ના કરતા, નહીં તો પછી વસ્તુ લાંબી ચાલે તેવું બની શકે. આમ પણ ધનુ રાશિને નાની પનોતી ચાલે છે. આપણે શનિના જે ઉપાયો છે તે નિયમિત કરતા રહેવા જોઈએ. પ્રવાસ ટાળવાની પણ સલાહ છે, નહીં તો પ્રતિકૂળતા આવી શકે. હા, મનની મુરાદ પૂરી થાય એટલે તમે કોઈ ગોલ, ધ્યેય, કોઈ પ્રોજેક્ટ માટે કાર્ય કરતા હો એ પૂરા થઈ શકે. જી હવે વાત કરીએ અંતિમ 3 રાશિ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને ચ. તમારા પ્રયત્નો ફળવાના છે. યોગ્ય દિશામાં કાર્ય કરશો તો તમને તેનું રિઝલ્ટ આજે મળી શકે તેમ છે. કૌટુંબિક તકલીફ, સમસ્યા કે પ્રશ્નોનો સામનો કરતા હશો તો ઉકેલ મળી શકે, ચિંતા દૂર થાય તેવું બને. પણ સંતાનમાં થોડા પ્રશ્નો આજે મૂંઝવશે અને થોડુંક સમજણથી જ એમાં પણ કામ લેવું પડશે. હવે વાત કરીશું મીન રાશિ, કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે આજે લાભનો પ્રસંગ છે, એટલે કંઈ પ્રાપ્તિ થઈ શકે તેવું છે. આજે ધાર્યું કરી શકો તેમ છે. માટે સૌથી અગત્યના મહત્વના કાર્યો હાથ પર લઈ પૂરેપૂરી ઉર્જા અને સમય લગાડજો તેના પાછળ. અને નાણાકીય પ્રશ્ન કોઈ ચાલતો હશે તો કોઈનો હલ કે ઉકેલ આજે મળી શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. વ્યવસાયિક પ્રશ્નો અંગે ચિંતા રહે તે વ્યાજબી છે, એટલે પૂરેપૂરું ફોકસ તેના પર કરજો. આયોજન બહુ જરૂરી છે. તબિયત પણ થોડી કાળજી માગી લે તેવી છે. ધાર્યું થશે તમારું આજે, પણ વિલંબથી થાય તેવું બની શકે. માટે થોડુંક સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીબભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.